નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ વિશે, જે દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે ખૂબ જ જરૂરી છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આવતા માર્ચ મહિનામાં સિનિયર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પેન્શન વધારાની સાથે કઈ કઈ બે મોટી ભેટો મળવાની છે। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આજે આપણે જે માહિતી શેર કરવાના છીએ તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। અને જો તમે હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો, જેથી તમને દરેક નવી અપડેટ સૌથી પહેલાં મળતી રહે। તો મિત્રો, શરૂઆત કરીએ આજના મુખ્ય વિષય સાથે। તો આપણે બધા જાણીએ છીએ કે કર્મચારીઓ અને પેન્શનરો છેલ્લા ઘણા સમયથી નવા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। આ રાહ હવે થોડી લાંબી તો ખરી, પણ આનંદની વાત એ છે કે સરકારે નવા પગાર પંચ પર કામ શરૂ કરી દીધું છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, સરકારે નવા પગાર પંચ સંબંધિત એક સત્તાવાર વેબ પોર્ટલ લોન્ચ કરી દીધું છે। હવે આપણે વિગતવાર સમજીએ કે આ નવા પગાર પંચની અંદર શું શું મહત્વપૂર્ણ છે। તો મિત્રો, સૌથી પહેલો અને મોટો પ્રશ્ન જે દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં છે તે એ કે તેમના પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થશે। અને બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે કયો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે। અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, તે એ કે આ પગાર પંચનું કામ ક્યારે પૂર્ણ થશે અને ક્યારથી આનો અમલ શરૂ થશે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ તો હાલમાં નવા પગાર પંચ અંગેની સૌથી મોટી અપડેટ એ છે કે સરકાર 8મા પગાર પંચ માટે સત્તાવાર પોર્ટલ શરૂ કરી દીધું છે। આ પોર્ટલ પર કર્મચારીઓને અને પેન્શનરોને નવા પગાર પંચ સંબંધિત તમામ સત્તાવાર માહિતી મળશે। આ એક ખૂબ જ સકારાત્મક પગલું છે, કારણ કે અત્યાર સુધી આપણને માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી જ મળતી હતી, પણ હવે સત્તાવાર માહિતી આ પોર્ટલ પર મળશે। વધુમાં, આ પગાર પંચ પોર્ટલે એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। તેમણે 18 પ્રશ્નોનું એક માળખું પોસ્ટ કર્યું છે અને આ પ્રશ્નો પર કર્મચારીઓ, પેન્શનરો અને નિષ્ણાતો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે। આનો અર્થ એ કે સરકાર આપણા મંતવ્યોને પણ મહત્વ આપવા માટે તૈયાર છે અને આપણી વાત સાંભળવા માંગે છે। મિત્રો, હવે આવો આપણે સમજીએ કે નવા પગાર પંચનો અમલ ક્યારે થશે। તો આ પ્રશ્નની આપણે બધાને રાહ છે। જો કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પણ એવી અપેક્ષા છે કે સરકાર 1 જાન્યુઆરી 2026થી આનો અમલ કરશે। અને સૌથી મહત્વની વાત એ છે કે જો પગાર પંચનો અમલ વિલંબથી પણ થાય તો પણ તે 1 જાન્યુઆરી 2026થી અમલી ગણાશે। એટલે કે જાન્યુઆરી 2026થી લઈને જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે ત્યાં સુધીના તમામ એરિયર્સ દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર થશે। આ એક અત્યંત આનંદની વાત છે। પણ મિત્રો, નવા પગાર પંચનો અમલ થાય ત્યાં સુધી શું કરવું? તો મિત્રો, ત્યાં સુધી કર્મચારીઓને અને પેન્શનરોને લાભ ફક્ત ડીએ વધારા દ્વારા જ મળશે। આ જાન્યુઆરીમાં કર્મચારીઓના પગારમાં 2% ડીએ વધારો થવાની ધારણા છે। ઘણા કર્મચારીઓ ડીએને પગારમાં મર્જ કરવાની પણ માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે આ અંગે પોતાનો નકારાત્મક પ્રતિભાવ સ્પષ્ટપણે જણાવી દીધો છે। હવે આવો મિત્રો, આપણે વાત કરીએ સૌથી મહત્વના વિષય પર, અને તે છે ફિટમેન્ટ ફેક્ટર। તો વિવિધ સોશિયલ મીડિયાના અહેવાલો અને સ્ત્રોતો કર્મચારીઓ માટે અલગ અલગ ફિટમેન્ટ પરિબળો અંદાજ લગાવી રહ્યા છે, પણ સૌથી વધુ ચર્ચા 3ના ફિટમેન્ટ ફેક્ટરની થઈ રહી છે। જો સરકાર 3 ફિટમેન્ટ ફેક્ટર પરિબળ લાગુ કરે છે તો કર્મચારીઓના પગારમાં 200%નો વધારો થશે। પણ અહીં એક મહત્વ નોંધવું જરૂરી છે કે આ વધારો ફક્ત મૂળ પગાર પર જ લાગુ થશે, કુલ પગાર પર નહીં। આ સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે, જેના પરિણામે વાસ્તવિક વધારો લગભગ 18% જેટલો થશે। અને હવે આને એક ઉદાહરણથી સમજીએ મિત્રો, તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને 20,000 રૂપિયા હોય તો 3ના ફિટમેન્ટ ફેક્ટરથી તેમના પગારમાં 40,000 રૂપિયાનો વધારો થશે, જેનાથી તેમનો મૂળ પગાર દર મહિને 60,000 રૂપિયા થઈ જશે। આ એક નોંધપાત્ર વધારો છે અને દરેક કર્મચારી અને પેન્શનર માટે રાહતરૂપ સમાચાર છે। હવે મિત્રો, ખૂબ જ મહત્વની માહિતી તમારા સાથે શેર કરું છું કે 8મા પગાર પંચ હવે પોતાનો અહેવાલ તૈયાર કરવા માટે સરકારી કર્મચારીઓ,
પેન્શનરો અને નિષ્ણાંતો પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ માટે કમિશને માય ગવર્મેન્ટ પોર્ટલ પર એક ખાસ પ્રશ્નાવલી બહાર પાડી છે અને સૌથી મહત્વની વાત એ છે કે કમિશન જણાવે છે કે સૂચનો સબમિટ કરનારા વ્યક્તિઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને ડેટાનો ઉપયોગ ફક્ત સામૂહિક વિશ્લેષણ માટે જ કરવામાં આવશે. કમિશને કુલ 18 મહત્વપૂર્ણ નીતિગત પ્રશ્નો તૈયાર કર્યા છે. આ પ્રશ્નો દ્વારા નવા પગાર પંચનો આધાર શું હોવો જોઈએ તે સમજવાનો પ્રયાસ કરાવવામાં આવી રહ્યો છે. આ 18 પ્રશ્નોમાં વધતી જતી મોંઘવારી, આર્થિક વૃદ્ધિ અને સરકારી તિજોરીની સ્થિતિને કેવી રીતે સંતુલિત કરવી તે વિશે પૂછવામાં આવ્યું છે. પગાર પંચ હેઠળ પગાર સુધારા માટે ફિટમેન્ટ ફેક્ટર શું હોવું જોઈએ અને વાર્ષિક પગાર વધારાનું માળખું શું હોવું જોઈએ તે અંગે પણ પ્રશ્નો સામેલ છે. તેમજ સરકારી હોદ્દાના ઉચ્ચ સ્તરે પગાર કેવી રીતે નક્કી કરવો જોઈએ તે અંગેના પ્રશ્નો પણ આ પ્રશ્નાવલીમાં સામેલ છે. હવે મિત્રો, જો તમે આ પ્રક્રિયાનો ભાગ બનવા માંગતા હોય અને સરકારને તમારા સૂચનો આપવા માંગતા હોય તો તમે 16 માર્ચ 2026 સુધીમાં સરકારને તમારા સૂચનો સબમિટ કરી શકો છો. હા મિત્રો, તમારી પાસે સમય છે તમારા વિચારો અને સૂચનો શેર કરવાનો. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તક છે જ્યાં તમે સીધા સરકાર સાથે તમારા મંતવ્ય વ્યક્ત કરી શકો છો. પણ અહીં કેટલીક મહત્વની વાતો નોંધવી જરૂરી છે કે સૂચનો આપવા માટે પણ ફક્ત માય ગવર્મેન્ટ પોર્ટલનો જ ઉપયોગ કરવો પડશે. પોસ્ટ અથવા તો ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલા કોઈપણ સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેથી કૃપા કરીને ફક્ત માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા જ તમારા સૂચનો સબમિટ કરો. પ્રશ્નાવલી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે, તેથી તમે તમારી સુવિધા મુજબ કોઈપણ ભાષાના સૂચનો આપી શકો છો. અને હા મિત્રો, આ પ્રક્રિયામાં ફક્ત વર્તમાન કર્મચારીઓ જ નહીં પણ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ પણ ભાગ લઈ શકે છે. આ ઉપરાંત પેન્શનરો, ભૂતપૂર્વ કર્મચારીઓ, યુનિયનો, ન્યાયિક અધિકારીઓ, કોર્ટ સ્ટાફ, શિક્ષણવિદો, સંશોધકો અને નિયમ બનાવનારી સંસ્થાઓના સભ્યો પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. તેથી જો તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતા હો તો પણ તમે તમારા સૂચનો આપી શકો છો. તો મિત્રો, આ હતી આજની સંપૂર્ણ માહિતી નવા પગાર પંચ અને આવતા માર્ચ મહિનામાં મળવાપાત્ર લાભો વિશે. સંક્ષિપ્તમાં કહીએ તો પહેલું કે સરકારે 8મા પગાર પંચ માટે સત્તાવાર પોર્ટલ લોન્ચ કર્યું છે. બીજું કે પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026થી ગણાશે અને તમામ એરિયર્સ મળશે. ત્રીજું કે 3ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો મૂળ પગારમાં 200%નો વધારો થશે. અને ચોથું કે તમે 16 માર્ચ 2026 સુધીમાં માય ગવર્મેન્ટ પોર્ટલ પર તમારા સૂચનો આપી શકો છો. મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને હજી સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.